મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું. તદ્દન નવા પ્રશ્નો અને જે વારંવાર પૂછાતા પ્રશ્નો છે તે આપણે આ વિડીયોની અંદર આવરી લીધેલા છે. આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો આ વિડીયો રહેશે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. કઈ સંસ્થાને 2024 માટે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો હાલમાં જ આની જાહેરાત કરવામાં આવી છે. નિહોન હિડાન્ક્યો સંસ્થા, જે જાપાનીઝ સંસ્થા છે, તેને નોબેલ શાંતિ પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવશે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા ભારતીય આપણે જોઈએ તો કેવલ અને ફક્ત 2 જ ભારતીયો છે. ક્યાં ક્યાં છે? મધર ટેરેસાને સર્વપ્રથમ મળે છે 1979માં. ત્યારબાદ કૈલાસ સત્યાર્થીને 2014માં મળે છે. બાળપણ બચાવો આંદોલનના સ્થાપક છે કૈલાસ સત્યાર્થી. તો અત્યાર સુધીમાં 2 જ વ્યક્તિને નોબેલ શાંતિ પુરસ્કાર છે તે મળેલો છે, જેઓ ભારતીય છે, મધર ટેરેસા અને કૈલાસ સત્યાર્થી. ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે? કચ્છ જિલ્લામાં થાય છે. સૂર્યોદય સૌથી પ્રથમ છે તે દાહોદ જિલ્લામાં થાય છે અને સૂર્યાસ્ત છે તે કચ્છ જિલ્લામાં થાય છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જામનગર જિલ્લામાં આવેલું છે. તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો પર્વત છે? મહેસાણા જિલ્લામાં આવેલો છે. હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? રાજકોટ જિલ્લામાં આવેલું છે. ગુજરાતનું એકમાત્ર પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય છે હિંગોળગઢ. નવસારી કઈ નદીના કાંઠે વસેલું છે? પૂર્ણા નદીના કિનારે છે નવસારી. કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાના અંતે કયા નગરની રચના કરે છે? સુરખાબ નગરની રચના કરે છે. ત્યાં સુરખાબ પક્ષી, જે આપણું ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે, જેને ફ્લેમિંગો તરીકે ઓળખીએ છીએ, તે ત્યાં સુરખાબનગર વસાવે છે, માળા બનાવે છે અને રેતીના ઢગલા ઉપર માળા બનાવે છે અને ઈંડાઓ ત્યાં આપે છે. જૈન તીર્થસ્થળ પાલીતાણા કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં આવેલું છે જૈન તીર્થસ્થળ પાલીતાણા. મહી નદીને કયા નામે ઓળખવામાં આવે છે? મહીસાગર તરીકે ઓળખવામાં આવે છે. મહી નદીના આ કાંઠે તમે ઊભા હોય તો સામેનો કાંઠો તમને દેખાશે નહીં, એટલી પહોળાઈ છે, એટલા માટે તેને મહીસાગર કહેવામાં આવે છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો હતો? 2003માં શરૂ થયો હતો. અમદાવાદથી વડોદરા સુધી એક્સપ્રેસ હાઈવે બનેલો છે. નર્મદા અને ઓરસંગ નદીના સંગમ તટે ગુજરાતના કયા 2 ગામ પવિત્ર તીર્થધામ તરીકે પ્રસિદ્ધ થયા છે? તો એ છે ચાણોદ અને કરનાળી. ક્યાં આવેલા છે? તો નર્મદા અને ઓરસંગ નદીનો જ્યાં સંગમ થાય છે ત્યાં. મહાભારત કાળથી નવરાત્રિ દરમિયાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે? રૂપાલ ગામમાં ભરાય છે માતાજીની પલ્લી. ગાંધીનગર જિલ્લામાં આવેલું છે, ગાંધીનગરથી નજીક છે. અહીં ઘીની નદીઓ છે તે વહેડાવવામાં આવે છે, એટલે ખૂબ બધું ઘી છે તે માતાજીની ઉપર ઠલવવામાં આવે છે અને નીચે રેલાતું હોય છે. મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે? પાલીતાણા. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે? દાહોદ જિલ્લો. ગોહિલવાડના કોળી સ્ત્રી પુરુષો હાથમાં સુપડા, સાવરણી, સુડલા, ડાલા, સામેલા લઈ વર્તુળાકારે ફરીને નૃત્ય કરે છે, તે કયું નૃત્ય છે? ઢોલોરાણો નૃત્ય છે. શ્રી કૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકા તીર્થ કયા જિલ્લામાં આવેલ છે? ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? નારાયણ સરોવર, જે કચ્છ જિલ્લામાં આવેલું છે. કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે, જેને આપણે અસાગમ પાક તરીકે યાદ રાખીએ છીએ. અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા,
પાટણ અને કચ્છ. એ જ રીતે ભારતના 8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર છે તે કર્કવૃત પર આવેલું મંદિર છે. ગુજરાતમાં પ્રાંતિજ અને હિંમતનગરથી કર્કવૃત છે તે નીકળે છે. મેરે તો ગિરધર ગોપાલ પદ કોણે લખ્યું છે? મીરાબાઈએ લખ્યું છે. ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે? અલિયા બેટ આવેલો છે. વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે? મચ્છુ નદીના કિનારે. મોરબી શહેર પણ મચ્છુ નદીના કિનારે છે. રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે? આજી નદીના કિનારે. આજી 1 અને આજી 2 બે ડેમ છે તે નદી પર આવેલા છે. ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી જિલ્લામાં આવેલું છે. ગુજરાતના ઇતિહાસમાં કાયમી સ્થાન પામેલા મહાજન અને ધર્મનિષ્ઠ શેઠ જગડુસા ક્યાંના વતની હતા? તો શેઠ જગડુસા છે તે કચ્છના વતની હતા. દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે? કાળી અને કાંપવાળી જમીન છે. G20 સમિટ 2024 ક્યાં યોજાઈ હતી? રિયો ડી જાનેરો બ્રાઝિલમાં યોજાઈ હતી G20 સમિટ 2024. કયા ભારતીયને પ્રતિષ્ઠિત ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે? માધવ ગાડગીલને જે ભારતના છે તેને ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતે મેડલ ટેલીમાં કયું સ્થાન મેળવ્યું છે? તો મેડલ ટેલીમાં 18મું સ્થાન મેળવ્યું છે. ભારતે 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત કુલ 29 મેડલ છે તે જીતેલા છે પેરાલિમ્પિક્સમાં, પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં. દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2024 કોને મળ્યો છે? મિથુન ચક્રવર્તીને મળ્યો છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડની શરૂઆત છે તે 1969માં થઈ હતી. પ્રથમ પ્રાપ્તકર્તા દેવિકા રાની હતા. પુરસ્કાર સ્વરૂપે તેમાં 10 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર, સ્વર્ણકમળ મેડલ અને શાલ છે તે આપવામાં આવે છે. કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે? તો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. તો 2024માં કોને મળ્યો? મિથુન ચક્રવર્તીને મળ્યો. દાદા સાહેબ લાઈફ ટાઈમ એવોર્ડ છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડની શરૂઆત 1969, દેવિકા રાણીને પ્રથમ મળ્યો. 10 લાખ રૂપિયા, સ્વર્ણકમળ અને શાલ આપવામાં આવે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા અપાય છે. ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયું છે? ગિરધરભાઈ બાળ સંગ્રહાલય છે જે અમરેલીમાં આવેલું છે. પાવાગઢ પર્વત ઉપર કયા માતાજીનું સ્થાનક છે? મહાકાળી માતાનું છે. જેમ ચોટીલામાં ચામુંડા માતાનું છે તે રીતે પાવાગઢમાં છે તે મહાકાળી માતાનું સ્થાનક છે. ગાંધીજીની આત્મકથાનું નામ શું છે? સત્યના પ્રયોગો. ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો એ છે કાનમ પ્રદેશ. ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? દલપતરામે કરી હતી. ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર કોણ ગણાય છે? નરસિંહ રાવ દિવેટિયા ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. ભક્ત કવિયત્રી મીરાબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઈ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો? દ્વારકામાં વિતાવ્યો હતો. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તમારા જેટલા પણ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તે બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. કવિ પ્રેમાનંદ મૂળ ક્યાંના વતની હતા? વડોદરાના હતા. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કવિતા કોણે લખી છે? કવિ અરદેસર ખબરદારે લખી છે. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા કોણ ગણાય છે? કવિ ભાલણ છે તે આખ્યાનનો પિતા ગણાય છે. ગિરાધોધ કઈ નદી પર આવેલો છે? અંબિકા નદી પર આવેલો છે. યંગ ઇન્ડિયા, હરિજન બંધુ અને નવજીવન સામયિકો કોણે શરૂ કર્યા હતા? મોહનદાસ કરમચંદ ગાંધીએ શરૂ કર્યા હતા.
સહજાનંદ સ્વામી ક્યાંના વતની હતા? છપૈયાના વતની હતા, જેને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી તેવા સહજાનંદ સ્વામી. છેલ્લે થયેલી ગણતરી મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી છે? 674 છે તે સંખ્યા રહેલી છે. ગુજરાતી સાહિત્યમાં માણભટ્ટ કે ગાગરિયા ભટ્ટ તરીકે કોણ ઓળખાય છે? પ્રેમાનંદ છે તે ઓળખાય છે માણભટ્ટ કે ગાગરિયા ભટ્ટ તરીકે. તેઓ માણ વગાડી અને કથા છે તે કહેતા હતા. નરસિંહ મહેતાએ કોના પર હુંડી લખી હતી? શામળશા શેઠ પર લખી હતી, એટલે કે શ્રી કૃષ્ણ પર લખી હતી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોના હૃદયમાં કાયમી સ્થાન પામેલી શિક્ષાપત્રીની રચના કોણે કરી હતી? સહજાનંદ સ્વામીએ કરી હતી. ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડિયો કયો છે? લકી સ્ટુડિયો છે, જે વડોદરામાં આવેલો છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ આ પદ કોનું છે? નરસિંહ મહેતાનું છે. પ્રેમાનંદના નળાખ્યાનમાં આવતો નળ કયા દેશનો રાજા છે? તો તે નૈષદ દેશનો રાજા છે. રામાયણનું શૂટિંગ ગુજરાતમાં કયા ફિલ્મ સ્ટુડિયોમાં થયું હતું? વૃંદાવન સ્ટુડિયોમાં થયું હતું. ગુજરાતનો જાણીતો લકી ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલ છે? હાલોલમાં આવેલો છે. ગુજરાતના ઉમરગામમાં કયો સ્ટુડિયો આવેલો છે? વૃંદાવન સ્ટુડિયો આવેલો છે. અમદાવાદ જિલ્લામાં આવેલી હડપ્પીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલ નામનો અર્થ શું થાય છે? લોથલ એટલે શું? તો લોથલ એટલે થશે મરેલાઓનો ટેકરો, જે હડપ્પીય સંસ્કૃતિનું એક સમૃદ્ધ બંદર હતું. સિંહ મોટા ભાગે કયા સમયે ગર્જના કરતા હોય છે? સૂર્યાસ્ત પછીના 1 કલાકમાં છે તે સિંહ મોટા ભાગે ગર્જના કરતા હોય છે. એશિયાટિક લાયન છે તે આખા વિશ્વમાં, પૂરી દુનિયામાં એક જ જગ્યાએ ગુજરાતમાં સાસણગીરમાં છે તે જોવા મળે છે, એશિયાટિક લાયન. એના સિવાય આફ્રિકન લાયન છે તે આફ્રિકામાં જોવા મળે છે. કઈ ટીમે વુમન્સ પ્રીમિયર લીગ 2024 એટલે કે WPL 2024નું ટાઇટલ જીત્યું છે? રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીત્યું છે. પ્રથમ વખત જાહેર કરાયેલ ગ્લોબલ નેચર કન્ઝર્વેશન ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ શું છે? 176મો ક્રમ ભારતનો રહેલો છે. તો પૂછવામાં આવે કે ગ્લોબલ નેચર કન્ઝર્વેશન ઇન્ડેક્સ સર્વપ્રથમ અથવા તો પ્રથમ વખત કઈ સાલમાં રજૂ કરવામાં આવ્યું? તો 2024. દેશ વિદેશમાંથી લોકો જે મેળામાં મહાલવા આવે છે તેવો તરણેતરનો મેળો કોનું સ્થાનક છે? તો તે ત્રિનેત્રેશ્વર એટલે કે શિવ ભગવાનનું છે. ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે? કચ્છનું રણ અભયારણ્ય. ગુજરાતનું કયું પક્ષી માથું ઊંધું રાખીને ખાય છે? તો એ છે ફ્લેમિંગો એટલે કે સુરખાબ. ગુજરાતમાં કેટલા અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો 23 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. 4 રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, બીજું જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યારબાદ ત્રીજું છે તે વેળાવદર છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે, અને ચોથું વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે નવસારી જિલ્લામાં આવેલું છે. તો 4 રાષ્ટ્રીય ઉદ્યાનો એ સિવાય 23 અભયારણ્યો છે તે ગુજરાતને મળેલા છે. સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે? તો એ ફક્ત ગુજરાતમાં જોવા મળે છે. એશિયાટિક લાયન અને જંગલી ગધેડા એટલે કે ઘુડખર છે તે કચ્છમાં જોવા મળે છે, અને સિંહ છે તે ગીર રાષ્ટ્રીય પાર્કમાં અથવા તો ઉદ્યાનમાં જોવા મળે છે. પ્રેમાનંદે જીવન નિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો? માણભટ્ટનો વ્યવસાય સ્વીકાર્યો હતો. માણ વગાડી અને તેઓ આખ્યાન કહેતા હતા. એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? 12 થી 15 વર્ષનું હોય છે. ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભયારણ્યનો વિસ્તાર કેટલો છે?
1153 ચોરસ કિલોમીટર છે. ગીર અભયારણ્ય છે તે ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ ત્રણેય જિલ્લાઓમાં ફેલાયેલું છે. ગુજરાતમાં સરીસૃપોની અંદાજે કેટલી જાતિ નોંધાઈ છે? 107 જાતિ નોંધાઈ છે. એશિયાટિક લાયનનું વજન આશરે કેટલું હોય છે? 150થી 170 કિલો હોય છે. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? 3 જાતિઓ જોવા મળે છે. કોની? દરિયાઈ કાચબાની. ખાલી કાચબાની પૂછે તો 12 જાતિઓ જોવા મળે છે. એમાંથી દરિયાઈ કાચબા કેટલા છે? 3 પ્રકારના છે. કયું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છના અખાતમાં આવેલું છે? દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર. ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વેલનું વજન આશરે કેટલું હોય છે? 145થી 170 ટન હોય છે સ્પર્મ વેલનું વજન, જે ગુજરાતના દરિયાકાંઠે જોવા મળે છે. એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઈ શકે છે? 30 કિલો ખોરાક ખાઈ શકે છે. ભારતનું સૌપ્રથમ દરિયાઈ ઉદ્યાન કયું છે? જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર અમલમાં આવ્યો તે પહેલાં કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું? તો સિંહ છે તે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું. ત્યારબાદ પ્રોજેક્ટ ટાઈગર આવે છે અને પછી વાઘને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવે છે. રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? ઉધઈ હોય છે. જળબિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે? નર્મદા નદીમાં જોવા મળે છે. ગુજરાતમાં અંદાજે કેટલા રીંછ હોવાનું માનવામાં આવે છે? 250 રીંછ હોવાનું મનાય છે. ઉડતી ખિચકોલી ગુજરાતના કયા વન વિસ્તારોમાં જોઈ શકાય છે? સુરપાણેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતના જંગલોમાં ઉડતી ખિચકોલી જોવા મળે છે. ખરેખર તે ખિચકોલી ઉડતી નથી. એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર છલાંગ લગાવે છે અને પગ છે તે પોળા કરી દે છે, જેથી આપણને એવું લાગે છે કે તે ઉડી રહી છે. 2025 મુજબ ગુજરાતમાં દીપડાની સંખ્યા કેટલી હોવાનું જાણવા મળ્યું છે? 2274 હોવાનું જણાઈ આવ્યું છે. ભારતના નવા કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG કોણ બન્યા છે? કે સંજય મૂર્તિ બન્યા છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે કે સંજય મૂર્તિ. નવા કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. CAGનું પૂરું નામ પૂછાય તો એ પણ યાદ રાખજો, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. આપણા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ તેમને શપથ લેવડાવી રહ્યા છે. કે સંજય મૂર્તિ. ડિસેમ્બર 2024માં ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIના 26મા ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો 26મા ગવર્નર બન્યા છે સંજય મલ્હોત્રા. આ છે સંજય મલ્હોત્રા. RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 26મા ગવર્નર જનરલ બન્યા છે સંજય મલ્હોત્રા. ભારતીય રિઝર્વ બેંક વિશે જોઈએ તો તેની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. મુખ્યાલય મુંબઈમાં આવેલું છે. તેનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો 1 જાન્યુઆરી 1949માં થયું હતું. પ્રથમ બ્રિટિશ ગવર્નર બન્યા હતા સર ઓસ્બોર્ન. પ્રથમ ભારતીય ગવર્નર બન્યા હતા CD દેશમુખ. ગવર્નરનો કાર્યકાળ છે તે 3 વર્ષનો હોય છે. એ સિવાય એક ખાસ વસ્તુ યાદ રાખજો કે 1 રૂપિયાની નોટ પર નાણાં સચિવની સાઇન એટલે કે સહી છે તે હોય છે. એ સિવાય બધી નોટો છે તેના ઉપર RBIના ગવર્નરની સહી હોય છે, પરંતુ 1 રૂપિયાની નોટ ઉપર નાણાં સચિવની સહી હોય, યાદ રાખજો. ગીરના જંગલમાં જ્યાં ગરમ પાણીના કુંડ આવેલા છે તે તીર્થસ્થાનનું નામ જણાવો. તો એ છે તુલસી શ્યામ. ગુજરાતમાં કાચબાની કેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે? 12 જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. તેમાંથી દરિયાઈ પૂછે તો 3 જાતિઓ, ટોટલ 12 જાતિઓ. ગુજરાતમાં કાંચીડાની કેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે? 36 જાતિઓ. 36 અલગ અલગ જાતના કાંચીડા ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતમાં કેટલા પક્ષી અભયારણ્યો આવેલા છે? 5 આવેલા છે. સમગ્ર ગુજરાતમાં જોવા મળતા કોયલ કુળના કયા પક્ષી પોતાના ઈંડા જાતે સેવે છે? તો એ છે સિરકીર અને કુકડીયો કુંભાર.
કયા મૌર્યવંશી શાસકે ગિરનારના શિલાલેખોમાં 14 ધર્મ આજ્ઞાઓ કોતરાવી હતી? સમ્રાટ અશોકે જે જૂનાગઢમાં આવેલા ગિરનારના શિલાલેખમાં 14 ધર્મ આજ્ઞાઓ છે તે કોતરાવેલી છે. ટપકાવાળી જંગલી ચીબરી ગુજરાતના કયા વન વિસ્તારોમાં જોવા મળે છે? નવસારી જિલ્લાના વાંસદામાં જોવા મળે છે. વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે થોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે? ખત્રિયાણી. સાળંગપુરમાં કોનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? હનુમાનજીનું મંદિર આવેલું છે. જૂનાગઢમાં આવેલા જોવાલાયક કિલ્લાનું નામ શું છે? ઉપરકોટનો કિલ્લો છે. બુકર પ્રાઇઝ 2024 કોને આપવામાં આવ્યું? સામંતા હાર્વેને બુકર પ્રાઇઝ 2024 છે તે તેની નવલકથા ઓર્બિટલ માટે આપવામાં આવ્યું છે. આ છે સામંતા હાર્વે અને આ તેની બુક છે ઓર્બિટલ. IPL 2025માં IPL ઓક્શન ઇતિહાસમાં સૌથી યુવા ખેલાડી કોણ બની ગયા છે? તો એ બની ગયા છે વૈભવ સૂર્યવંશી. આ છે વૈભવ સૂર્યવંશી. બિહાર રાજ્યના છે. રાજસ્થાન રોયલ્સે તેને ખરીદ્યો છે. 1.10 કરોડમાં ખરીદવામાં આવ્યો છે અને તેની ઉંમર ફક્ત 13 વર્ષ છે, જે IPL ઓક્શનના ઇતિહાસમાં સૌથી યુવા ખેલાડી છે. ભારતની 51 શક્તિપીઠોમાંની ગુજરાત સ્થિત શક્તિપીઠનું નામ જણાવો. તો એ છે અંબાજી. હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે ધોળાવીરા. ધોળાવીરાને 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો છે તે પ્રાપ્ત થયો છે. કચ્છ જિલ્લામાં આવેલું છે ખદીરબેટ ખાતે. સોલંકી વંશનો સૌથી પ્રભાવી રાજા સિદ્ધરાજ જયસિંહ કઈ સાલમાં પાટણની ગાદી ઉપર આવ્યો હતો? ઈસવીસન 1096માં. ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે? મોરબાજ ઉપર. જૂનાગઢના કયા ડુંગરની પરિક્રમા કરવા દૂર દૂરથી ભાવિકો એકઠા થાય છે? ગિરનારની પરિક્રમા કરવા માટે કારતક માસમાં આખા દેશભરમાંથી લોકો છે તે આવે છે. ટોટલ 36 કિલોમીટરની આ પદયાત્રા હોય છે, પરિક્રમા હોય છે. પ્રખ્યાત શૈવતીર્થ શૂરપાણેશ્વર કઈ નદીના કિનારે આવેલું છે? નર્મદા નદીના કિનારે આવેલું છે. ડાકોરમાં કોનું મંદિર આવેલું છે? રણછોડરાયજીનું મંદિર છે. સોલંકી વંશના કયા મહારાણીએ પ્રજાની લાગણીઓને માન આપી સોમનાથનો યાત્રાળુ વેરો માફ કરાવ્યો હતો? તો યાત્રાળુ વેરો છે તે મહારાણી મિનળ દેવીએ માફ કરાવ્યો હતો. સિદ્ધરાજ જયસિંહના માતૃશ્રીજી હતા. ખેડા જિલ્લાનું વડુ મથક કયું છે? નડિયાદ છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન, ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે? તો સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને જણાવી દેજો. મહી નદીને કયા નામે ઓળખવામાં આવે છે? 3. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? 4. રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે? 4/4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.